આવનારી લોકસભા ચૂંટણીઓ માટે ગુજરાત ભાજપ દ્વારા ચૂંટણીનું રણસીંગું ફૂંકી દેવામાં આવ્યું છે। ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ કરાવી ભાજપે ચૂંટણીનું રણસીંગું ફૂંકી દીધું છે। રાષ્ટ્રીય પ્રદેશ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાના અધ્યક્ષસ્થાને સીઆર પાટીલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ગાંધીનગરથી વર્ચ્યુઅલ રીતે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકોની સાથે મહેસાણા લોકસભા બેઠકના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણીની હજુ જાહેરાત થઈ નથી ત્યારે લોકસભા ચૂંટણીના આગતરા આયોજનના ભાગરૂપે લોકસભા બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ કરવામાં આવ્યો છે। બસ વિધિવત શરૂઆત થઈ ગઈ છે અને આજનો આપણે માહોલ પણ જોયો અને એમાં પણ વિશેષ કાલના જે પ્રોગ્રામનો અસ્મરણીય જે આનંદ છલકાતો હતો કાર્યકરોમાં એ આ ચૂંટણીમાં બળ પૂરું પાડશે કાર્યકરોને અને હંમેશા પક્ષ અમારો કાર્યકરોથી શોભે છે અને કાર્યકરો જ અમારા આદર્શ છે। એ જ જે ચૂંટણીના હર્તા કરતા છે એ બધા જોશ અને ઉમંગ જોઈને ખરેખર એમ થાય છે કે જે પાટીલ સાહેબે 5 લાખનું અમને બધાને ટાર્ગેટ આપેલું છે એટલે હું માનું છું કે એનાથી પણ વિશેષ આ જિલ્લો એમના પીએમ સાહેબના ચરણ કમળમાં આપણે વિશેષ મૂકી શકીશું। આજ રોજ મહેસાણા જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન થયું છે, પરંતુ ખુશીની વાત તો એ છે કે દેશની અંદર એક એવો મેસેજ મોકલ્યો છે કે આજે ગુજરાતના 26 લોકસભા ના કાર્યાલયોનું ઉદ્ઘાટન થયું છે। દેશના અમારા ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ આદરણીય જેપી નડ્ડાજીની ઉપસ્થિતિમાં ગાંધીનગર મુકામે ગાંધીનગરના અમારા આદરણીય અમિતભાઈ શાહ સાહેબના કાર્યાલય લોકસભા કાર્યાલયનું ઉદ્ઘાટન ત્યાં વિધિવત થયું અને બાકીના 25 લોકસભા ઉપર લોન્ચિંગ કરીને એ કાર્યક્રમ પણ વર્ચ્યુઅલ આજે શરૂ કરવામાં આવ્યું છે। આ કાર્યાલયનું ઓપનિંગ એટલે મોદી સાહેબની ત્રીજી ટર્મની તૈયારી, ત્રીજી વખત પ્રધાનમંત્રી બનાવવા માટેની તૈયારી। આજે મહેસાણા જિલ્લો અને મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહ સાહેબને આ તૈયારીના ભાગરૂપે ફરીથી નવી સરકાર, ત્રીજી વખત ભાજપની સરકાર, ત્રીજી વખત નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર બનાવવા માટેની તૈયારીના ભાગરૂપે આજે અમે આ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું છે। મહેસાણા જિલ્લો ભારતીય જનતા પાર્ટી 5 લાખ કરતા પણ વધારે લીડથી જીતાડીને આ વખતે એક રેકોર્ડ સર્જવા જઈ રહ્યો છે।